નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા જે મોટા ભાઈ છે તેમનું જે અવસાન છે એ એક શહેરમાં થયેલું અને જ્યાંથી એમનું મરણનો દાખલો કાઢી આપવામાં આવ્યો ત્યાં આગળ હાલનું અને કાયમી સરનામાની બંનેની અંદર એ જે તે શહેરનું લખેલું છે. જ્યારે અમે સાતબારની અંદર નામ કમી કરવા ગયા તો મામલતદાર કચેરીમાંથી એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિનું અવસાન થયું છે એ વ્યક્તિનું જે સરનામું છે એની અંદર કાયમી સરનામાની અંદર જે તે ગામનો ઉલ્લેખ નથી. એટલે સૌથી પહેલાં એની અંદર નામની અંદર તમે કાયમી સરનામું એ જે તે ગામનું એ લખાઈ લઈ આવો. હવે આ જે લખાવાની છે પ્રક્રિયાની અંદર અમે ફરી પાછા શહેરમાં ગયા તો જે તે મરણની જે જન્મ મરણની શાખા છે ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે જે ગામની અંદર એ વ્યક્તિનું મૂળ સરનામું છે તેના તલાટી અને સરપંચશ્રીનો દાખલો લઈ આવો. હવે આ જે ગામ છે ત્યાં આગળથી અમે પહેલાં જે બીજા ગામમાં રહેતા હતા ત્યાંથી સ્થળાંતર થઈને આવેલા છીએ. તો હવે અમારે કયા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રીનો દાખલો લઈને જવું જોઈએ જે તે રજિસ્ટ્રાર છે ત્યાં આગળ. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે આ પ્રશ્નને આ વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિ હોય તો સૌથી મહત્વની બાબત એ છે કે તમે જે ગામની અંદર હાલ રહી રહ્યા છો એ ગામની અંદર તમે બીજા ગામમાંથી સ્થળાંતર થઈને આવ્યા. જો તમે બીજા ગામમાંથી સ્થળાંતર થઈને આવ્યા છો તો તમારો જે રેકોર્ડ્સ છે એ રેકોર્ડ બીજા ગામની અંદરથી જે તે હાલનું તમારું જે ગામ છે ત્યાં આગળ તમારો રેકોર્ડ છે એ જે તે હાલના તલાટીશ્રી છે તેમની પાસે હશે. જો એકાદો વ્યક્તિ સ્થળાંતરિત થઈને આવ્યા હોય તો કદાચ એની અંદર કહી શકે કે ખામી ઉદ્ભવે, પરંતુ જો આખું ગામ કોઈ પણ કારણસર આખું ગામ ત્યાંથી ટ્રાન્સફર થઈને બીજા ગામની અંદર કાયમ માટે રહેઠાણ માટે આવેલા હોય તો આવા સંજોગો દરમિયાન તમારો જે પણ ડેટા છે, તમારા જે પણ રેકોર્ડ્સ છે એ નવા ગામના નવા સરપંચશ્રી પાસે કે નવા ગામના નવા તલાટીશ્રી પાસે હશે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે તમારા જે મોટા ભાઈનું અવસાન થયેલું છે એમનો જે મરણનો દાખલો છે તેની અંદર હાલનું સરનામું અને કાયમી સરનામું એ જે તે જગ્યાએ અવસાન પામ્યા ત્યાંનું જ લખેલું છે. એટલે સ્વાભાવિક છે કે આવા જે પ્રસંગો છે તેની અંદર તમારા મોટા ભાઈ આ ગામના છે એ સાબિતી નથી. કોઈ અન્ય પુરાવો ના હોય અને એવી વ્યક્તિનું જો એ અવસાન પામ્યા છે અને બહાર અવસાન પામ્યા છે એવું કહી શકે કે સરનામાના આધારે જે તે શહેરની અંદર અવસાન પામ્યા એ જ સાબિતી છે. વ્યક્તિ ગમે ત્યાં આગળ રહી શકે, ગમે ત્યાં આગળ અવસાન પામી શકે, પરંતુ મુખ્ય બાબત એ છે કે વ્યક્તિ ગમે ત્યાં અવસાન પામે છે ત્યારે એનું જે કાયમી સરનામું છે એને ચોક્કસપણે લખવું જોઈએ, જેથી કરીને આ જે પ્રશ્ન છે એ ઉદ્ભવે જ નહીં. જો જે તે મરણના દાખલાની અંદર એમનું કાયમી સરનામું એ નવું જે ગામની અંદર ટ્રાન્સફર થયા ત્યાં એમનો પરિવાર અત્યારે રહે છે તો એ લખ્યું હોત તો આ જે પ્રશ્ન છે એ ઉદ્ભવતો જ નહીં અને સાતબારની અંદરથી તેમનું નામ સરળતાથી કમી થઈ જતું જે તે પ્રક્રિયા દ્વારા. પણ જે એમનું કહી શકે કે મરણનો દાખલો છે તેની અંદર હાલનું અને કાયમી બંને સરનામા એમના જે તે શહેરના બોલે છે તો પછી એ રીતે તો કોઈ પણ કહી શકે કે કચેરી કે કોઈ પણ ઓફિસર એમનું નામ સાતબારની અંદરથી કમી કરી શકે નહીં, કારણ કે જે એડ્રેસ છે એ પરફેક્ટ નથી અને એડ્રેસ પરફેક્ટ ના હોય તો તેવા સંજોગો દરમિયાન જે સાતબારની અંદર જે પણ મિસ્ટેક હોય એની છેડછાણી કરી શકે નહીં. એટલે દર્શક મિત્રો, જો હવે જે પ્રશ્ન છે કે કોની પાસેથી લખાણ લઈ જવું, તો જે લખાણ જે છે એ તમે જે નવા ગામની અંદર આવ્યા છો, બરાબર, જે સ્થળાંતર થઈને જે ગામમાંથી તમે જે નવા ગામમાં આવ્યા છો એ નવા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી પાસે તમારે જે તમારા મોટા ભાઈ અવસાન પામ્યા છે તેમનો દાખલો લેવાનો છે. એની અંદરથી એવું લખીને આપશે જે તલાટીશ્રી હશે તે કે જે જૂનું ગામ હતું એનું નામ લખશે અને જે જૂના ગામમાંથી આ લોકો સ્થળાંતર થઈને આ નવા ગામની અંદર આવેલા છે અને હાલમાં આટલા વર્ષથી અહીંયા આગળ એ રહે છે એ રીતનું લખાણ આપશે અને એ સહી સિક્કા કરીને એ જે તમારે લખાણ આપશે એ લખાણ લઈને તમારા મોટાભાઈ જે શહેરની અંદર અવસાન પામ્યા ત્યાં આગળની જે જન્મ મરણની શાખા છે એ રજિસ્ટ્રાર પાસે તમારે જવાનું છે અને એ લખાણ તમારે ત્યાં આગળ સોંપવાનું છે.
એટલે ત્યાં આગળથી સાબિતી થશે કે હા તમારા જે મોટા ભાઈ છે એમનું જે કાયમી સરનામું છે એ અત્યારે હાલમાં આ ગામ છે, એટલે એ સાબિતી થશે. એટલે તમારા મોટા ભાઈનો જે મરણનો દાખલો છે તેની અંદર જે સરનામા છે એની અંદર કાયમી સરનામું છે એ એકલું સુધરશે, બરાબર. જે હાલનું સરનામું એમનું ભલે અત્યારે ત્યાં આગળ કોઈ નથી, પણ એ હાલનું સરનામાની સાબિતી શું છે કે જે તે સમયે તેઓ અવસાન પામ્યા તે સમય દરમિયાન તેઓ ત્યાં રહેતા હતા. હાલના સરનામાની સાબિતી એ છે. એટલે એ જિંદગીમાં ક્યારે પણ તમે એને મિટાઈ શકો નહીં. કાયમી સરનામાની અંદર તમે ચેન્જ કરી શકો છો. એટલે કાયમી સરનામાની અંદર જે તલાટીશ્રીને સરપંચશ્રીનું જે લખાણને સહી સિક્કાથી તમારું જે મોટાભાઈના જે કહી શકાય કે મરણનો જે દાખલો છે તેની અંદર કાયમી સરનામાની અંદર સુધારો કરી આપવામાં આવશે. જે તે શહેરમાં એમને જે અવસાન થયું હતું જ્યાંથી એમને જે મરણનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો તે જે તે ઓફિસેથી, બરાબર, જે જન્મ મરણની શાખા હોય ત્યાં જે રજિસ્ટ્રારની ઓફિસ હોય ત્યાંથી. ત્યાર પછી એ જે તમારો કહી શકાય કે મરણના દાખલાની અંદર એડ્રેસ સુધરશે. પછી એ એડ્રેસ લઈને તમારે જે સાતબાની અંદર વારસાઈની પ્રક્રિયા છે એ કરશો એટલે ત્યાં આગળ જે તે તમારા મોટા ભાઈનું નામ છે એ કમી થઈ શકશે. અને ત્યાં આગળ પછી એમના જો વારસદાર હશે તો વારસાઈ દ્વારા એમને નામ દાખલ થઈ જશે. અને નિસંતાન હશે તો એ પછી પ્રક્રિયા અલગ છે. પરંતુ તમારે જે કહી શકાય કે જે કચેરીની અંદર મામલતદાર કચેરીની અંદર જે માંગવામાં આવ્યું હતું એ પુરાવા તરીકે તમારા ડોક્યુમેન્ટ પછી રજૂ કરવાનો રહેશે કે હાલની અંદર એ વ્યક્તિ અવસાન પામેલા છે અને આ શહેરની અંદર અવસાન પામેલા, પરંતુ એમનું જે કહી શકાય કે કાયમી સરનામું છે અત્યારનું આ જે ગામ છે ત્યાં આગળનું છે. એટલે આ રીતે સુધારો તમે કરી શકો છો જે મેં ભૂલ પડી હોય ત્યારે, અને એ પછી પુરાવા રૂપે તમે ડોક્યુમેન્ટ રૂપે મૂકી શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા જે ચેનલ છે એ ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.